વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી। નાના કરાડાથી સનોરને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આરોપ છે। વર્ષ 2020માં રસ્તાની કામગીરી શરૂ થઈ ત્યારે ગ્રામજનોને આશા હતી કે આઝાદી પછી પ્રથમવાર અહીં રસ્તો બને, જેનાથી સુવિધા અને સુખાકારી વધશે, પરંતુ ગ્રામજનોની આશા ઠગારી નીવડી। માર્ગ પર 3 જગ્યાએ નાળાના સપોર્ટ માટે ગેબિયન વોલ બનાવવામાં આવી, જેમાં 3માંથી એક દિવાલ સંપૂર્ણ ધોવાઈ છે, જ્યારે બાકીની 2 દિવાલમાં પણ ગાબડા પડ્યા છે। ગ્રામજનોનો આરોપ છે કે માર્ગ મકાન વિભાગના અધિકારીઓની કોન્ટ્રાક્ટરને છાવરે છે। હજી સુધી કોન્ટ્રાક્ટરને આ અંગે નોટિસ પણ આપી નથી। પ્રોટેક્શન વોલ ધરાશાયી થતાં બધો કાટમાળ ખેડૂતોના ખેતરમાં પડ્યો છે। 3.5 કરોડના ખર્ચ પછી પણ રસ્તાની યોગ્ય કામગીરી ન થતાં સ્થાનિકો રોષે ભરાયા છે। નાના કરાડાનો રસ્તો ઉક્ત રસ્તો નવેમ્બર 2024માંથી ચાલુ થઈ જૂન 25 સુધીમાં પૂરો થયો હતો। એમાં ખાલી કાર્પેટિંગ જ કર્યું છે, સાઇડ શોલ્ડરિંગ, સાઇનબોર્ડ એ વગેરે બધી જ વસ્તુઓ બાકી રાખી અને જે પ્રોટેક્શન દિવાલ છે એ બનાવવામાં આવેલ છે, પણ એ બધી પહેલા જ વરસાદમાં ધોવાઈ ગઈ છે। એનાથી બાજુના ખેતરમાં ધોવાણ થાય છે અને અકસ્માત થવાનો ભય છે કે જે તે સમયે જ્યારે આ રોડનું કામ ચાલુ થયું છતાં જ્યારે પ્રોટેક્શન દિવાલનું કામ ચાલુ થયું, બાજુમાં ખેતર મારું છે, એમાં પ્રોટેક્શન દિવાલનું જે કામ ચાલુ કર્યું જે તે ટાઈમે મેં એમને જણાવ્યું હતું કે તમે અહીંથી ના તોડશો, મારા ખેતરનું ધોવાણ થશે, બરાબર। આ પહેલું જ ચોમાસું હજુ ગયું, મારા ખેતરનું ધોવાણ થયેલું છે। હવે હજુ તો બીજું ચોમાસું બાકી છે, હજુ પ્રોટેક્શન દિવાલ પણ ઢસડી ગઈ છે, પ્રોટેક્શન દિવાલનું બી આખી આડી જ પડી ગઈ છે, મતલબ સમજો તો હવે મારા ખેતરનું શું થશે હાલત, એની જવાબદારી કોણ લેશે? જે તે અધિકારી લેશે કે મારે કોની પાસે જવું પછી આગળ?